નમસ્કાર દર્શકો, કેમ છે બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આ છે સવારનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જવું છે કારખાને. મારા મમ્મી જો હંસારી કાઢતા હતા તો મૂકી ગયા હંસારી. હજી વાસણો ટકવાનું બાકી સવારના નાસ્તાની. નીતિનભાઈ બેઠા છે. નીતિનભાઈ ફોન કરે પીસી કરી બોલો. હજી બ્રશ કરવાનું બાકી છે અને ફોન ઘુમાડે છે. અમારી સાયકલ તાઈ રેડી છે. અને તમને કહી દઉં, ખબર હોય તો કે 10માનું રિઝલ્ટ આવ્યું અમારા નીતિનભાઈને. તો નીતિનભાઈ થયા છે ફેલ, એક વિષયમાં ફેલ થયા ગણિતમાં. તો એનું તો કાંઈ વાંધો નહીં, ફરી વખત રિપીટર નહીં આવે એટલે ગણિતની એકની દઈ દેવાની, એક સવાલ હાલે. એક ગણિતમાં ફેલ થયા, બાકી બધા પાસ થઈ ગયા. તો એ તમને અહીં સ્ક્રીનશોટ બતાવીશ તો એ પ્રમાણે આવતું હશે રિઝલ્ટ નીતિનનું. તો છે એવો ટોટલ નીતિનભાઈએ મહેનત કરી પ્રમાણે રિઝલ્ટ આવ્યું. અને હવે જવું છે કારખાને. તો જવી કારખાને તો અમે ક્યારના અવતાર્યા હતા અને અત્યારે 11 વાગી ગયા છે. ઓલ્ટમાં આવ્યા હતા. મેં કીધું બધાને ટિફિન હેઠે હોય અમારે પાર્કિંગમાં, કારણ કે કીડી ઉપર ન ચડે એટલે. તો હવે બધાને ટિફિન લઈ લેવી ઉપર અને ઉપર જાવી, કારણ કે હજી તો 12 વાગે ઓલ્ટ પડશે, પછી જમવા બે. A few moments later. તમે જોયું એમ કે આજ તો અમારી સિટીમાં બહુ જ વરસાદ આવ્યો ને પવન એટલો ફૂંકાણો. અત્યારે તો ઘરે આવતા રહીએ, લાઇટ આવી જ નહીં, આવી જ નહીં. પછી લાઇટ વગર તો અમારે કંઈ કામ થાય નહીં, એટલે અમે ઘરે આવતા રહીએ. સાગરભાઈ બેસી ગયા છે અને નીતિનભાઈ અમે બધા શેરીમાં અત્યારના ઊભા છીએ. ફ્રી ફાયર રમી છે, ગેમ રમીએ, ત્યાંના ખુશી મળ્યું. એના તો બધા જમવા બેસી ગયા છે અને નીતિનભાઈ જમવા બાકી છે. અમે બધા જમી લીધું, પાઉંભાજી ને એવું બધું. પાઉંભાજી મસ્ત, છાઈસ ને એવું. નીતિનભાઈ બાકી છે, કારણ કે નીતિનભાઈ ગેમ રમતા હતા ફ્રી ફાયર. અને અત્યારના લાઇટ વહી ગઈ છે. હા જો ત્યાં એક ટોર્ચ મૂક્યો છે ફોનનો, અને ભાઈ જો અંધારું પટ મસ્ત લાઇટ વહી ગઈ છે. અત્યારે તો લાઇટ આવી ગઈ છે, જો મસ્ત પાસી આખા ઘરમાં ઉજાલા ઉજાલા. અને બધા જમીને ઊભા થઈ ગયા. નીતિનભાઈ અહીંયા બેઠા બેઠા ફોન ઊભા ફોન ઘુમાડે છે. ચાર્જિંગમાં ફોન પડ્યો હતો ને, ચાર્જિંગમાં મૂક્યો હતો. અને કેવો આજ વરસાદ આવ્યો એવું. નીતિનભાઈ અમારા કારખાને આવ્યા હતા. તો અમે પછી અચાનક ત્યાં પેલા તો લાઇટ જ વહી ગઈ. લાઇટ વહી ગઈ પછી અમે તમને બતાવ્યું કે હા લાઇટ જ વહી ગઈ. અને પછી ઉપર ગયા, ધાબા ઉપર ગયા ને, તા તો આમ નોકરી ગામો ગામની ધૂળ અમારે બોટાદમાં આવતી હતી. અને પછી પવન, કે મારું ગામ બહુ પવન આવ્યો. અને પછી વરસાદ આવ્યો અને કરાય એટલા પડ્યા. મેં તમને અહીં જો સ્ક્રીનશોટ દેખાતો હોય છે, એટલે ફોટો પાડ્યા હતા મેં આમ કરા હાથમાં લઈને. તો કરાય એટલે બરફના ટુકડા પડતા હતા આવડા નાવડા. તો એ બહુ મજા આવી જોવાની. અને આ વરસાદ તો જો કે પડ્યો એ આમ રાહત થઈ છે. ને આમ જે ખેડૂત લોકો હોય એમની માટે કહેવાય કે પાકને નુકસાન કરે એટલે કેવરાવે હોતા. આવું વરસાદ થાય નોય સારું સારું ત્યાં તો જે કહેવાય આમ નજરિયા, કારણ કે બધાને અલગ અલગ હોય, બધા અલગ અલગ એંગલથી જોતા હોય. આપને બહુ મજા આવતી, ખેડૂતોનો જીવ જાત થઈ એવું થતું હોય. તો આવું કંઈક મોસમ થઈ ગયો, થોડીક જ વારમાં આખું ચેન્જ થઈ ગયું. 2:30 વાગ્યા તો આમાં લાઇટ આવી ગઈ. પછી અત્યારે 4:30 વાગે ઘરે આવતા રહ્યા હતા. અને ત્યાંના જમીને તે કમ્પ્લીટ થઈ ગયા સીવી. અને જવું છે અમારે ધાબા ઉપર. IPL બધા જોવે છે તો ત્યાં છે. તો IPL જોવા ગયા હતા ધાબા ઉપર તો એટલો પવન છે કે આમ પતરા ઉડાડ નાખે એવો પવન છે. અને IPL ચાલુ ન થઈ છે. મેચ હતો કોલકાતા અને ગુજરાત વચ્ચે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં. તો મેચ હજી કાંઈ શરૂ નથી થઈ. અત્યારના જો 9:45 થયા છે. આમ તો ઘડિયાળમાં દેખાય નહીં તમને. 9:45 થયા પણ નથી હજી મેચનો કાંઈ હતો પતો જ નથી ચાલુ થવાનો. શું થાય ખબર નહીં. મેચ ચાલુ થાય કે ન થાય, જે થાય ઈ. અને આપણે આ બ્લોગને એન્ડ કરવી. જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. આગળનો બ્લોગ મસ્ત આવશે.